જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. પ્રભુ નંદકુમાર ઉમેશ સ્વામીની વૃષભાનુજા કૃતાર્થમ નો સંશય હો. વલ્લભના સર્વે લાડીલા વૈષ્ણવને મહારાજ જય શ્રી કૃષ્ણ. હવે વાલા વૈષ્ણવ, આજે આપણે આ બાવળી ગોપી છે એનો ભાગ 3 જોઈએ કે કૃષ્ણ વિરહમાં એ શું શું બોલે છે અને તેની મનોદશા કેવી છે તે આપણે જોઈએ. એક બીજી ગોપીઓ જાણે કે અતિશય આતુર વ્યાકુળ થઈ અને કેવી રીતના ભમે છે ને બોલે છે તે વિશે જોઈએ. બાવળી ગોપી ભાગ 3. અરે બધી ગોપીઓ ચાલી ગઈ કે શું? કોઈ પણ રહી નહીં? હું હજુ સુધી પાણી ભરીને કેમ નથી ગઈ? મને તો કંઈ થયું જ નથી. હું તો બિલકુલ ઠીક છું. હું તો ફક્ત કાલ અને આજની વાત વિચારી રહી હતી. તો શું સાચે જે કનૈયાએ બધાને વ્યાકુળ કરી દીધા છે? એ ના ન હોવાને કારણે જ ઘાટની આ હાલત થઈ ગઈ છે. એ હતો ત્યારે એવો જ હતો. કેટલી વાર તેણે મારો કલશ ઘસીને પાણી ભરી આપ્યું હતું. જો ગોપીએ મનમાં વિચારે છે. કૃષ્ણ હતો ત્યારે મસ્ત મજાનું પોતાનો કળશ પણ ઘસી આપતો હતો. જનારાનું તો શું વિચારવું. ચાલ હું પાણી ભરી લઉં. હા, એ પાણીમાં ડૂબેલો કળશ તો ઉપર ઉઠતો જ નથી. આજે શું થઈ ગયું છે? કળશ તો બિલકુલ એ જ છે. નટખટ મોહનની વાંસળી વાગી જાય તો કળશ ઝડપથી ઉપર આવી જાય એમ ગોપી વિચારે છે. સારું, કળશ તું થોડું પાણીમાં જ રહી જા. હું એ જગ્યાએ બેસું છું જ્યાં કાલે બેસીને કનૈયાએ વાંસળી વગાડી હતી. આ રેત કણ પણ ભીંજાઈ રહ્યા છે. શું તમે પણ રડી રહ્યા છો? તમને પણ કૃષ્ણની યાદ આવે છે? ગોપી મનમાં આવું બધું બોલ્યા કરે છે કે હું તો સ્વસ્થ છું, મને તો કંઈ થયું જ નથી. તો તમે પણ કાલની વાત સાંભળશો? લો, તમને પણ કહું છું. કેટલી નિરાળી હતી કાલની વાત. આંખો બંધ કરીને શીતલ થઈને બેસી જાય છે અને જાણે પોતે વાત કહેવા માટે આગળ વધતી હોય તેવી રીતના ગોપી કહે છે કે અરે વ્રજના યમુનાના રેતી કણો, તમે પણ ભીના છો તો તમે શું પણ કૃષ્ણ વિહનમાં રડી રહ્યા છો? તમારી રેત પણ ભીની છે તો શું તમને પણ આંસુ આવી રહ્યા છે? તમને પણ કૃષ્ણનો વિરહ વ્યથા સતાવે છે? અમે બધી ગોપીઓ તો આવી રીતના બાવરી બની જ ગઈ છે, પરંતુ આ વ્રજકણમાં પણ આવી રીતના કૃષ્ણ ભાવ છે એ આજે જોવા મળ્યું. એટલે આ જે બાવરી ગોપી આ બધું બોલે છે તે ઉદ્ધવ બેઠા બેઠા સાંભળે છે અને તેને થાય છે કે હો, આટલો કૃષ્ણ પ્રેમ છે એને. અને કૃષ્ણ પણ જાણે સાક્ષાત એને દર્શન આપતા હોય તે થોડી વાર કહે છે કે હા કૃષ્ણ, તું અહીંયા જ ઊભા છો, એવી રીતના બોલ્યા કરે છે. એટલે એ જાણે ઉદ્ધવને તો એમ જ થાય છે કે હું અત્યાર સુધી માનતો હતો કે વ્રજની ગોપીઓ અભણ છે, પરંતુ એની પાસે જ્ઞાન છે એટલું મારી પાસે તો નથી. આમ જ્ઞાનનું એનું ખંડન થાય છે. અને ગોપીઓ પણ જાણે ઉદ્ધારને કહી રહ્યું એ ગીત પણ જાણીતું છે કે એ તો ઉદ્ધવ પ્રેમ કી બાત હૈ, જિંદગી તેરે બસ કી નહીં, ये तो પ્રેમ કી બાત હૈ वो था. એટલે કહે છે કે જે પ્રેમથી સમજાય છે તે જ્ઞાનથી સમજવું મુશ્કેલ છે. એટલે પ્રેમ પાસે જ્ઞાન તો નકામું છે એમ આ ગોપીઓ છે એ ઉદ્ધવને સમજાવી રહી છે. અને પોતે એકબીજી કૃષ્ણ વિરહમાં ખૂબ ડૂબતી જાય છે અને વ્યાપ્ત હૃદયે આ બધું બોલે છે. તો વાલા વિષ્ણુ, આ પ્રસંગ મારો અહીંયા પૂરો થાય છે. બોલો શ્રી શ્યામ સુંદરમની મહારાણી કી છે, કૃષ્ણ કનૈયા લાલ કી છે. આ વિડીયો શ્રી ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરું છું. અને વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. અને આ પ્રસંગ કે અમારી કે ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિ રસદાસને ક્ષમા કરશો જી. સર્વે વાલા વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ.